છોકરો કોનો છે? આ બેન પણ કોણ છે? આ તમે આવો શિવલિંગ ઉપર તો પગ દે. અમારાથી કઈ ગપ શબ્દ બોલાઈ જાય તમને લોકોને. પ્રેમથી પગે લાગો, શૂટિંગ ઉતારવા છે, તમે ચડો શિવની માથે ચડવાની કોશિશ ન કરો. કારણ કે શિવની માથે ચડ્યા એટલે અમારે જવાનું મગજ ગરમ થઈ જશે. તો ભાઈ હાલ છે ને અત્યારે આપણે ગંગેશ્વર મહાદેવ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા ગંગેશ્વર મહાદેવ છે. અહીંયા છે ને જે 5 પાંડવો હતા એમને 5 શિવલિંગ એક સાથે જે મહાદેવના જે શિવલિંગ છે એની સ્થાપના કરી હતી. અને અત્યારે લગભગ સમય છે ને સાંજનો છે, 4 આજુબાજુનો ટાઈમ છે. અત્યારે તમે જુઓ તો દરિયો છે ને એ ભાઈ ઘૂઘવાટા મારે છે અત્યારે હાલ. અને આ જે જગ્યા છે એ તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર અહીંયા જે છે ને શિવલિંગ છે, આ બધા જે છે ને એ દર્શન માટે જો અહીંયા લાઈનમાં ઊભા છે બધા. પછી ખાસ અહીંયા તમે આવો ને તો બધું પાણી છે ને અત્યારે દરિયો છે ને ઘૂઘવાટા મારે છે ભાઈ. જો આ રીતના જબરદસ્ત. અને અહીંયા બધા છે ને લાઈનમાં હાલ જે છે એ દર્શન માટે ઊભા છે બધા જો. અને હવે આપણે છે ને દર્શન કરી લીધા છે. એની રીલ મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર આવી ગઈ છે, તો ફટાફટ નીચે જાઓ અને ફોલો કરી આવો. તમે છે ને આ ખાલી દરિયો જુઓ, તમે દરિયો છે ને એકદમ ઘૂઘવાટા મારે જો ભાઈ. હા, પાણી ક્યાં પહોંચે જો. અહીંયા બધા ઊભા છે અને દરિયો એકદમ મહાદેવને છે ને જળ અભિષેક કરાવતો ને એ રીતના અહીંયા અત્યારે સંજોગ ઊભો થયો છે જો તમે. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે છે એ પાંડવો દ્વારા 5 જે શિવલિંગ છે એક જ જગ્યાએ જે સ્થાપના કરેલી છે. તમે જોઈ શકો છો અહીંયા 5 જે શિવલિંગ છે. અને અત્યારે હાલ જે છે એ જે સમુદ્ર દેવ છે એ હાલ જે દરિયો છે એ ખાસ કરીને એમ કહેવાય કે ઓય આ છોકરો કોનો છે? આ બેન પણ કોણ છે? આ તમે આવો શિવલિંગ ઉપર તો પગ દે. અમારાથી કઈ ગપ શબ્દ બોલાઈ જાય તમને લોકોને. પ્રેમથી પગે લાગો, શૂટિંગ ઉતારવા છે, તમે ચડો શિવની માથે ચડવાની કોશિશ ન કરો. કારણ કે શિવની માથે ચડ્યા એટલે અમારે જવાનું મગજ ગરમ થઈ જશે. હવે અત્યારે આપણે મહાદેવના દર્શન કર્યા. અને ખાસ કરીને અત્યારે છે ને પાણી છે ને એ ભાઈ દરિયો ભરેલો હતો એટલે અંદર જવામાં થોડુંક રિસ્કી હતું. છતાં પણ આપણે અંદર જઈ અને મહાદેવના દર્શન કર્યા છે. ખાસ અત્યારે છે ને મસ્ત મજાનું એમ કહેવાય કે સાંજનું વાતાવરણ થવા આવ્યું છે. એટલે તમે જો અહીંયા આવીને કદાચ તમે આરામ કરો, ફેમિલી સાથે આવો અને એન્જોયમેન્ટ કરો ને તો પણ ચાલે એવી જગ્યા છે. અને આ અમુક વસ્તુ છે ને જો અહીં લખેલી છે ખાસ, તો એ બધા લોકો ફરવા આવે ને ત્યારે મન ફાવે ને એમ જ્યાં હોય ત્યાં આંટા મારતા હોય, જ્યાં હોય ત્યાં રખડતા હોય, જ્યાં હોય ત્યાં બોટલો લઈને બેસી જાય, પાણી પીવે, પછી ગમે ત્યાં બોટલો ફેંકી દે. એ રીતના જો આ રીતના બધી આ રીતના રખડે છે બોટલો જો પાણીની. જ્યાં હોય ત્યાં કચરો ફેંકી દે. તો ખાસ ગમે ત્યાં તમે જાઓ તો એ ખાસ ધ્યાન રાખજો. અને ખાસ છે ને જે આવી જાહેર જગ્યા હોય ત્યાં ખાસ સૂચનાઓ મારેલી હોય, એ ખાસ કરીને કોઈ છે ને અમલ નથી કરતું. તો જો અહીંયા સરસ મજાનું પ્રતિબંધિત ઝોન છે, એમાં સરસ મજાની જે છે ને સૂચના આપેલી છે. તો ખાસ કરીને એનું ધ્યાન રાખવાનું. કારણ કે આ વસ્તુ છે ને ખાસ કરીને આપણી ભલાઈ માટે હોય છે. કારણ કે જો અત્યારે ખાસ દરિયો ભરાય છે અને ઘણા લોકો કેવું હોય દરિયા ઉપર આવી જાય પથ્થર ઉપર કિનારા પાસે અને પછી મોજા આવે ત્યારે ખાસ આવી રીતના આમ હાથ ફેલાવીને જાણે શાહરૂખ ખાન પોઝ આપતો એ રીતના પોઝ આપે અને પછી એની રીલ શૂટ કરતા હોય. તો એવું કરવામાં પાછળથી જે મોજા આવે એ ઊંચા કરી અને દરિયામાં એ માણસને જે વ્યક્તિ શૂટ કરતો એને ખેંચી જાય. તો એ રીતના એવી જે ઘટનાઓ બને ને એના કરતાં એ લોકો જે સૂચના મારેલી હોય ને એનું પાલન કરવાનું તો એ વસ્તુ ન થાય. પણ આ અત્યારે કહેતા નથી કે ભાઈ અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે એટલે બધા છે ને મોસ્ટ ઓફ દર્શન કરવા તો વાત દૂર છે, પણ ખાસ કરીને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને રીલ્સ એ માટે સ્પેશિયલી આવતા હોય એટલે ખાસ આ વસ્તુનું છે ને તમારે ધ્યાન રાખવું જોઈએ.